એક જગ્યાએ બાપુ બહુ સારી ઘટના યાદ આવી. એક જગ્યાએ કથા ચાલતી હતી. એ સંતનું નામ ભૂલી ગયું. મહાન સંત હતા પોતે. એમની પોતાની કથા ચાલતી હતી, રામકથા. અને એ જ આજુબાજુના કોઈ ગામનો એક મુસલમાનનો દીકરો, ગરીબ માણસ, કોઈ સપોર્ટ કરે નહીં એટલે મગજે ફરી ગયેલો. પણ કથા જોઈ એટલે એમ થયું કે આ કથામાં જાઓ. અને જ્યારે કથા બપોરે પૂરી થાય એટલે ભોજન તો હશે જ. મૂળ બિચારો ઝપટ કરવા હાટું બેઠેલો. પણ ઓચિતા કથામાં લઈ સ્વામીજી એક વાક્ય નીકળી ગયું બાબુ, કે ભગવાન કોઈને ભૂખ્યો સુવડાવતો નથી. નરસિંહ મહેતાનું પદ ગાયું ભાવમાં આવીને, વાલો મારો આપે સૂતાને જગાડી, ઓલાને પીન ન્યા ચોટી ગઈ. બે વાર કીધું ઈ ન્યાલી વક્તાએ કે રામ કોઈને ભૂખ્યા હુવડાવતો નથી, ભગવાન હુતાને જગાડ. હા, જગાડે બધાને 100% ભૂખ્યા, પણ કોઈને ભૂખ્યા સુવડાવતો નથી. એ જગાડીને ખવડાવે ખરો. અને એણે નક્કી કરી લીધું કે આ જો ભગવાન મને જગાડીને ન ખવડાવે સવાર સુધીમાં, આવ્યો તો ઝપટ કરવા પણ જમવું નથી, અને ભગવાન મને જો જગાડીને ન ખવડાવે તો સવારમાં આવી અને આ જે બાપુ જે બોલે છે એનું રિપેરિંગ કરવું છે. આવી રીતે ગલોંદા મારો છો? આવી જૂની સ્ટોરીઓની વાતો કરો છો? જે ઘટના ઘટી ગઈ છે એને સાંભળવાથી શું ફાયદો થાય છે? તને યાર કરડે. હવે એ માણસ ન્યાલી ફ્રન્ટ થઈને ભાગ્યો. હવે એ અંતરિયાળ 7 ગામને હિમાડે બાપુ એક ઘેઘુર વડલો. આમ તો એનો વહીવટીયો વડલો કોઈ કહેતા. વહીવટીયો વડલો એટલે ચોર લૂંટારા રાતે ચોરી કરી અને ન્યા રાજ્ય ભેગા થતા, ન્યા બધો વહીવટ અને એનો ભાગ પડે. રાતનો કોઈ દિયાચમાં પછી એ બાજુ કોઈ જઈ ન શકે. હા, દિવસે કોઈ જાનું ન્યા ઉતારો કરે. દિવસે બધા ત્યાં પોરો ખાય, કારણ કે બહુ અંતરિયાળ હતો, વચ્ચેની જગ્યા પડતી હતી એટલે માણસ ત્યાં પોરો ખાય. એમ તો નાની વાવ ત્યાં પાણી પીવે. એ વડલે આ વયો ગયો. વડલો બહુ મોટો હતો, થળિયું જાડું, એની ડાળ્યું મોટી, એટલે એ થળની પાસેલી જે ડાળ્યું ભાગને ત્યાં ઘણી ઉપર જગ્યા હતી, ત્યાં એ બંધાઈ લંબાયું કે અહીંયા હતા ને હોવું છે. રામ તો બધે ભાળતો હોય. ત્યાં હુઈ ગયો. ઘટના એવી ઘટી કે એ જ વડલે આ બપોરે કથામાં હતો ને ત્યારે ત્યાં એક જાન ઉતરેલી, જાને જોતર ઢાળા કરેલા, જાન રોકાણેલી, અને બપોરનું ટીમણ ત્યાં થયેલું. હવે એ જાન સ્વામીજી જે જગ્યાએ ભણવા ગઈ ત્યાં વરરાજો રાતના તોરણ હતા. રાતે માંડવામાં ફેરા ફરતો હતો, ત્યાં વરરાજાને કાંઈક થઈ ગયું. પછી આડોળું જાજુ ખવાય. હવે તો આ લગ્ન થાય તો એમ લાગે કે ભાઈ ભાઈ હો કેટલા વરરાજા હે. બાકી આ વડીલોને પૂછો, ગામડામાં જાન જાતી કાંઈ સુવિધા નહીં ભાઈ. એ ઉતારા દીધા હોય, ખુરશિયું નહીં, ડબ્બાની માથે રજાઈઓ નાખી દીધી હોય, ઊંધા ડબ્બા નાખે. નીચે 2 ડબ્બા, એની માથે ઈંડોળાની ખાટ, એની માથે વળી ભરત મૂક્યું હોય, મોતીના રમકડા મૂક્યા હોય, વરરાજાની તલવાર ખીલીએ ટીંગાતી હોય, બાજુમાં અણવર બેઠો હોય, ટીકીવાળા રૂમાલથી મોઢા લૂછતા. જોવો તો ખરા. હમણાં ઓલા બહુ વીઆઈપી માણસો સારા સૂટ પહેરે ત્યાં રૂમાલ બારો રાખે ને, આમ રૂમાલ ન હોય એવડું કપડું જેને સીવી નાખેલું હોય. હવે કીધું આ જૂનું પાછું આવ્યું. અમે નાના નાના હતા ત્યાં રૂમાલ, ટીકીવાળા રૂમાલ મેળામાં જતા હતા, ત્યાં ખૂણો કાઢીને બેસતા. હેઠે હેડા હોય, પણ ભૂપત હેડા કામ શું કરતા ખબર? હેઠે સોટાડી રાખતા, પડતો નહીં આપણો રૂમાલ. હા, આજ ઘણું ખરું એવું આવે છે યુટ્યુબમાં કાંઈ નહીં હોય, કારણ કે આવા સંતો બેઠા ને ત્યારે અંદરથી કોયડું ફૂટે યાર. ખરેખર નથી આ બધી ફેશનો આવી. આ અત્યારે આ ફાટલા જીન્સ પહેરે ને, પેન્ટ નવી ફેશન, એ જોઉં ને સ્વામીજી હું ગાડીમાં બહુ રહું, કારણ કે આપણને ખબર નહોતી કે આવડી ફેશન આવશે. નકર આપણા મરી ગયા થીંગડા મારી મારી નો હાશવી રાખત અત્યાર સુધી. આવ્યા થીંગડાવાળા, આવ્યા થીંગડાવાળા આવ્યા. ઓહો, આપણા ગામમાં ઓલા કારીગરને કાપતા ન આવડતું, તાહળી કટ કહેતા, તે ફેશન ના આવી. કૂતરા કટવાળા આવ્યા. હા, ઓલો કૂતરા નો એક કાનું હેઠો ને એક કાનું ઊંસો, એવા કૂતરા ગણે. એક પેલી ઠામુકાની ને એક પેલી વાળ ને, સારું કેવું આવ્યું. ઓહો હો.
મારા આ તો આપણે સાંભળી લો કે નથી ચાલુ કર્યું, બાકી લખી નાખીએ ને કે ઉત્તમ પ્રકારનો ખોળ અહીં મળે છે અને આ ખોળ ખાવાથી પગના તળિયા બળતા બંધ થઈ જતા. આ દુનિયા ખોળ ખાય એમ છે ડોયા. આયુર્વેદિક છે ને તો ખાવું છે. હું આયુર્વેદિક, તમારો વિકલ્પ તમારી પાસે જ છે, તમને બીજું કોઈ સારું નહીં કરી શકે. ભગવાન ભાગવતમાં બેઠા છે ત્યારે સ્વામીજી યાદ આવે ભગવાન કૃષ્ણની સામે અર્જુને હથિયારનો ઘા કરીને બેસી ગયા અને કીધું કે મારામાં નથી લડવું. તો કૃષ્ણ કહી શકતા હતા તારો મોટો ભાઈ ધર્મરાજ ઉભો છે, પૂછી લે, તારા પરિવારને પૂછ જા, યોગ્ય લાગે તો કહેજો, નહીં તો હું પછી નીકળું, આ કાંઈ ખોટું ડ્રાઇવિંગ નથી લીધું મેં. નહીં અર્જુન, તારે જ કરવાનું છે. એનો અર્થ આપણા જ પગે હાલવું પડે. કિલોમીટર સરકારે લખ્યા છે, કાપવાના આપણે છે. અહીંયા બોર્ડ માર્યું હોય 218 કિલોમીટર અમદાવાદ, અને એને ભૂસીને તમે 0 કરી નાખો તો અમદાવાદ ના આવે સાહેબ. એ તો બુદ્ધિનો પ્રયોગ કર્યો. કાપવા કિલોમીટર તો આપણે જ પડે. અને કોણ કરી શકે? તમારો સદગુરુ. તમારે અંદર કોઈ જો પાવર આપતું હોય તો એ તમારો સદગુરુ જ આપે. એનાથી બહુ સારો ફેર પડે. વાત આ મૂળ વાત હાલે છે એટલે લગ્ન હારા છે અત્યારે. પેલા સુવિધા હતી જ નહીં ગામડામાં. એ જાનગી હોય ને એ ઉતારે બધા બેઠા હોય, એમાં વળી બેનો પાછા વળી ગીત ગાતા ગાતા આવે વરરાજાને જોવા. લીલી પીળી લેટ કરો, મારે ઘુઘુ જમાઈને જોવા છે, કાળા છે કે આપણા ભાગમાં છે એવો આવ્યો છે બાપા. આપણા પોઈન્ટ હવે કાંઈ લીલી પીળી લેટ કરવામાં. અને એ ટોળાની અંદર જે દીકરીના લગ્ન હોય એ છુપાઈ રીતે એ દીકરી પણ એમાં હોય. અને એ મગ અને મીઠું એ આમ ઉડાડે, સુકન કરવા આવે, એને વધાવે. હવે મગ તો સુકન ના કહેવાય, પણ હારો મીઠું હું કામ ઉડાડે ને એ હજી ખબર નથી પડી. એ રિવાજ વયોજોગ છે એ મને નથી ખબર, પણ હારે મીઠું ઉડાડતા, નમક એ ઉડાડતા. એટલે સંજયભાઈ આ મગ તો સુકન નાખ, પણ મીઠું શું કામ? ત્યારે અત્યારે એવું થાય કદાચ એમ કહેતી હોય કે તારામ નહીં હોય તો મારા તરફથી હાલે. એમ જોવા ગયેલા ને ત્યારે એવી રીતે. એટલે એમાં એની બેનપણી વરરાજાને જોયો ને તો અર બેન તારો વર તો હાવ ગઢો છે, ઉંમર ખાઈ ગયેલો ગઢો કીધો ને વરરાજો સાંભળી ગયો. હાન મયાન માલી તલવાર કાઢીને મળ્યો હમણમાં. આવે રામો પીર બાપા, આવે રામો. એવો ઉલ્લી ઉલ્લીને બહેણ્યું મારતો જાય ને તલવાર લડતો જાય. ત્યારે કન્યા એમ બોલી કે થોડીક મોટી ઉંમરના છે એમ તો મારા બાપાએ કહેતા, પણ ગાંડી પાસીના છે એ આજ ખબર પડી એમ. ખરેખર આમ કેવા કેવા જાન જાતિ સાહેબ, બળદગાડામાં જાન જાતિ. મેં કીધું એમ આવો ઉતારે બેહાઈ ગયો. અરે જેના દીકરાના લગ્ન હોય એના 8-8 દિવસ તો ગામમાં વાના ખાવા લઈ જતા. આજ અમારી ઘરે વાનો ખાવા આવજો એટલે વળી એને ત્યાં જમાડે. હારે વળી એક મારી જેવો મફચ્યો હારે ગયો હોય, હ ભાઈને રચ આપજો, કેરી ઘોળીને ખા. ત્યાં વળી બીજો બાજુ બેઠો બેઠો શું કે ભાઈને રચ નહીં ફાવે. વરરાજો તો કેટલું માન થઈ જાય, ભાઈ રસ નહીં ખાય. તારો ડોહો આ રસ નહીં ખાય એમ ગોઠલા હોતી કેરી ગળી જતો ડોહા. આ તો એ વરરાજો છો એટલે આને પ્રેમથી બેહાડવો પડે. પણ આવા રિવાજ હતા બહુ સરસ. અને પછી જમી લે, પછી એ ઘરની દીકરીઓ બેન એના હાથમાં શ્રીફળ આપે અને પહ ભર્યો કે, અને માથે કપડું રાખે. વરરાજો વળી એક હાથમાં નાળિયેર હોય ને એક હાથે આમ તલવારથી વળી ઓલું કપડું ઊંચું રાખ્યું હોય, અને વળી પાછા ઢોલ આગળ વાગતો જાય. ઘર સુધી બાયું ગીત ગાતા ગાતા મૂકવા જાય. આવું 8 દી મૂકા લે. હા, કોણે તારા નાળિયેરા શણગાર્યા ને, કોણે તારો પહ ભર્યો રે. એક જણા આમળામ લઈ જતા હતા ને એમાં પોલીસ આવીને એ પોલીસે ઉપાડ્યો. બોલો કે આ ડંકીનો પાઇપ સોરીને આવેલો છે. વાહે બાઈઓ ગીત ચાલુ કર્યા. પાડોહી તારા નાળિયેરા શણગાર્યા ને, પછી પોલીસે તારો પહ.
પણ આવા આવા લગ્ન ટૂંકમાં આ તો વચ્ચે અમથો આનંદ કરું, પણ આવા ઉતારા થતા 8 દિવસથી વાના ખાધા હોય, પછી વરરાજાને પીઠી ચોળાય ત્યારે જ ઘર આખું ફરતું બહેન કીધે તારે માંડવામાં બોલવાનું જ નહીં, તારે વરરાજાને મોઢે ભાર હોય, અણવરને ઈશારો કરી દેવાનો જ્યારે તારે જે કામ હોય, અણવર ઈ હાટું રાખ્યો હોય, તારે નહીં બહુ બોલવાનું. હવે વરરાજો બોલવાનું નહીં, ઉતારે પગ્યો હોય, એમાંય બધા વાના ખાઈને આવ્યો હોય, પેટમાં ક્રૂ ચાલુ થાય, અને ત્યારે એ ત્યારે અમુક આવા ગામડામાં ઉતારે ટોયલેટ બાથરૂમ ન હોય, એ વળી પાછો વરરાજો અણવરને કોણી મારે એટલે અણવર આમ સામું જોવે એટલે અણવર વરરાજો ઈશારો કરે ડબલું ડબલું, એ વળી અણવરના હાથમાં એક ટીકીવાળો રૂમાલ હોય ને એ વળી આમ ડબલા ટીંગાતા હોય. મુકા ઉતારો જેનો હોય ને એ 20 ડબલા તો નવા લાવતા. હા લે કાંઈ હું દાંત કાઢીને વાત નથી કરતો, આમાંથી પસાર થયેલા છે આપણે. ભાગશાળી 2 યુગ જોવા મળ્યા, ફાનસ રાખીને ભણ્યા છે ને એસી રૂમમાં બેઠા છે, 2 યુગ જોવા મળ્યા. હ અમારે અલંગમાં અલંગ નવું આવ્યું ને ત્યારે અમારા ગામડામાં કોઈ ઘર એવું ન રહ્યું સ્વામીજી કે અમે એસી વગરના હોઈએ. બહુ ત્યાં નીકળતા એસી હજી નીકળે, અને એ સીપમાં બોટમાં રહ્યા હોય અને ખારા પાણીની ભેજમાં રહ્યા હોય તો એના પતરાને કાંઈ ન થાય, એટલે મટીરિયલ સારું હોય, એટલે આપણા ભીતળામાં તો કોઈ એને કાંઈ થાય જ નહીં. પણ એવડા લોકો શું કરે મજૂર, એ ખોલતા હોય ને એટલે આગળનું જે ફાઈબરનું પ્લાસ્ટિક જે એનો શો હોય ને ફર્નિચર એ તોડી નાખે, એટલે 2 કોઈ એસી હરખું થઈ જાય, ભંગારના ઢગલા મૂકી દે. પછી રાતના નોખું તારવી અને સસ્તા ભાવમાં ડાયરેક્ટ વેચે, એટલે ગામડાવાળા ન્યાલી લઈ આવે. તો એક જણો લઈ આવ્યો ને તે ઊંધું ફીટ કર્યું, હે ભીતળામાં કોશ્યું માર્યું, નળિયાની હેઠે પ્લાસ્ટિક મારી દીધું, કલતાન આપણા ખાતરની થેલ્યું ના, પણ અવળું ફીટ થયું. સાલું કર્યું ને તો ઘરમાં વરાળ આવે, અને ગામના ભાભલા પસવાડે ખાટલા નાખીને બેઠા કે અહીંયા ટાઢા હેડા આવે કાંઈ. બાપ દીકરો બાજ્યા, એનો બાપ ખીજાણા પૈસા પડી ગયા, તારું ડોહું તું શાળાનું લાવ્યો, આ શાળામાં જ હાલે. અને બાપો તો કેમ 80માં એનો બહુ જાણકાર હોય, આ બેટા આને 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 હીટર કહેવાય. બોલો કે નહીં બાપા હું ઉનાળાનું જ લાવ્યો છું, કુલ ઠંડા ઠંડા કુલ જ તે લાવ્યો છું. એ બાપ દીકરો 2 બાંધતા હતા. પછી ગામના એ છે જોક્સ સાહેબ, પણ જીવનમાં લીધા જેવી વાત. ગામના એ કોકે આવીને કીધું કે ભાઈ છોકરો બરાબર છે પણ આનું મોઢું ફેરવી નાખો. મોઢું ફેરવ્યું એટલે ઓરડો ઠંડો થયો. કોઈ જગ્યાએ વરાળ છે જ નહીં, કોઈ જગ્યાએ દુઃખ છે જ નહીં, પણ આપણી દિશા ખોટી પકડાણી હોય છે ને એટલે અને આપણને પીડા થતી હોય, પણ આવો સદગુરુ મળી જાય ને આપણા જીવનની દિશા ફેરવી નાખે એટલે અંદર આનંદ જ આવે, બીજું કાંઈ ના આવે મારા વાલા. વાત એ હાલે છે સાહેબ. ત્રીજી વાત કે એ વરરાજાને એ વળી પાછો આમ જુઓ, પાછો ડેલીએ ઢોલી બેઠા હોય, તડક્યાના ઘડીક આમ ટક્કર લઈ ગયા હોય એટલે એક ઢોલની માથે પગ રહી ગયો હોય, મૂકા જોવા જેવું હોય. એને બિચારાને કહી દીધું હોય કે આ વરરાજો નહીં નીકળે એટલે માંડવા સુધી વગાડતું આવવાનું. હવે અહીંયા અણવર ડબલું લેવા ગયો હોય, એ આગળ ડબલું લઈને થાય ને વરરાજો કાંખમાં તલવાર લઈને વાહ ખમેંગ હાલ્યો થતો હોય. જેવો ડેલીએ પોગે તો ઢોલી ન્યા મોર થાય, ધબુંગ 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 ધબુંગ. એટલે અહીંયા તો રેઢો જવા દે ને. ટૂંકમાં એ વડલા હેઠે જાન રોકાણેલી. હવે એ વરરાજો માંડવે, હવે કદાચ ખાવા ફેર થયું જે કાંઈ થયું હોય, પણ એને માંડવામાં તકલીફ પડી એટલે તરત ત્યાં જે કોઈ હતા ત્યાં ભુવાને બોલાવ્યા અને જોવામાં આવ્યું એટલે વરરાજો ધૂણ્યો, કોણ છો? કે હું એક નથી 9 ઘરા છે, અમે 9 વળગ્યા છે. ક્યાંથી વળગ્યા છો? વડલેથી. વળગવાનું કારણ કે ત્યાં તમે બધાય જમ્યા અને અમને ન જમાડ્યા.
ભુવાએ દાજથી કીધું ભૈયા દેજો નહીં તો મારી નાખે. ભૈયા કેમ જાય, ભૂખ્યા ન જાય. એટલે ભુવાએ કીધું કે આને ખવડાવી ગયો. 9 થાળી સ્વામીજી તૈયાર કરી. સત્ય ઘટનાનો પ્રસંગ છે હો સાહેબ, કોઈ જોક્સ નથી આ. 9 થાળી એની ઉપર તૈયાર કહેવાય કે આખી જે હતી 9 થાળી તૈયાર કરી અને 9 થાળી વરરાજાની માથેલી ઉતારી અને 15 જણાને કીધું કે જાઓ વડલે મૂકી આવો. 15 જણા ભેગા થઈને રાતે વડલા હેઠે મૂકી આવ્યા. ઉનાળાનો સમય હતો, વૈશાખના લગ્ન હતા. એ મૂકીને જ્યાંથી પરત થયા ત્યાં આજુબાજુના ગામમાં ક્યાંય ચોર ગયા છે. ચોર ભાગ પાડવા માટે રાતે અડધીક રાતને ટાણે એ વડલે આવ્યા. તો વડલે જે આવ્યા તો થાળીઓ 9 તૈયાર પડેલી કે ઓહો આપણા માટે જમવાનું તૈયાર. કોક જાય બિચારાને ભૂલી ગયા લાગે. ચોરનો નાયક હતો, એને કીધું ખબરદાર કોઈ ડ્યા તો ડોવું કોઈક ઝેર નાખેલું છે તો ગોટો વળી જાવ. થાળીઓ જોઈએ ને તો સ્વામીજી ડાળજી હહેકી હતી, થોડી ગરમ હતી, શાક થોડુંક ગરમ હતું. એ કે પણ હમણાં તાજું જ કોકે મૂકેલું છે એટલે આમ કોઈક હોવો જ જોવે. આપણે મારી નાખવા હાટું જ કોઈક ગમે આ કર્યું ગોતો. બચ્ચું કરીને ગોતતા હતા ત્યાં ઓલો વડલા માથે ચડ્યો. ઓલો વડલા માથે હૂતેલો એ આવડો આવ્યો ઉતરે હેઠો દર. એ કે ભાઈ મને હુવા જોઈએ ભાઈ. હેઠો ઉતાર હાલ ને હુવાનો દીકરો થતો થાળીઓમાં ઝેર નાખી નાખીને પાછો હુઈ જાવ. હાલ તું જ ખાવે ખા. એ કે ભાઈ પણ મને ભૂખ ખા એમ કીધું ને. એ કે ભાઈ કીધું ને મને ભૂખ નથી લાગી. ખા. 9 થાળીમાં જેટલી આઈટમ હતી થોડી થોડી બધી ખવડાવી. પછી તો બિચારો ઢમઢોલ છો. પછી પાણી પાયું. હવે ખવડાવો ને ચોરને કે તો તમારા બાપ મરે. હું નહીં હવે નકર આમાં કાંઈ નહીં હોય ને તોય હું મરી જાય તો તમે ભૂખ્યા રહો પાછા. પછી બેઠા. અડધો કલાક થઈ. અડધો કલાક પછી આવડા ચોરે પૂછ્યું કે તને કાંઈ થાય? શું થાય? તાક મને એટલું થાય કે સવારે જઈને ઓલા સંતના પગ પકડી લેવાનું થાય. હું એવા હઠથી બેઠો છો કે મારો રામ મને જગાડીને ખવડાવે તો જ આજ ખાવું છે. એના શબ્દ એવા હતા કે તો હુતાને જગાડીને ખવડાવે. આજ મને હુતાને જગાડી અને જો અંતરિયાળ ખવડાવતો હોય તો એક મુસલમાનનો દીકરો હોય, એક સદગુરુનો શબ્દ સાચો માની જતો હોય તો તમે હિન્દુના દીકરાથી ચોર્યું કરો છો. તમને તમારા ભગવાન ઉપર ભરોસો નથી ભલામણ. અને આખી ટીમ સવારે ગઈ અને એ સંતની દીક્ષા લીધી, એની કંઠી બાંધી અને સાહેબ એણે પહેલી જ એક દુહો લખી નાખ્યો આ મુસલમાનના દીકરાએ. અજગર કરે ન ચાકરી, પંચી કરે ન કામ, દાસ મલુકા યુ કહે સબકા દાતા રામ. જો એને લાગી એટલે સુધરતા વાર નથી લાગતી. વાત ઈ હાલે છે ભલા માણસ. હે અને કેમ તમે આવ્યા છો એ કોઈ દી એમ નવ કે જે આપણી પાસે કોઈ આવે છે ને અને ઈ કાંઈક તમને મોટા સમજીને આવે છે. સાંભળી લેજો. સંજયભાઈ કે એની ટીમ કોઈ પાસે કઈ દાન માગતા હોય તો એ તમને કંઈક મોટા સમજીને, પણ આપણે શું કરીએ? અમારી પાસે કાંઈ નથી, હમણાં હાવ ધંધો. ભગવાન કે ઓકે તારું રેડી. નહીં, પોતાની જાતને નબળી નહીં માનવાની. જેટલું દેવાય એટલું દેજો. માનવીની પાસે કોઈ માનવી ન આવે પણ તારા દિવસો પૂછી દુખી આવે. આવકારો તમે આપજે અને કેમ તમે આવ્યા છો એમ ન કહેજે. એને ધીરે ધીરે બોલવા દેજે. આવકારો મીઠો આપજે. અને ભલામણ કાંઈ નહીં તો વિવેક તો જાવો જ ન જોવે આપણામાં. લે ઈ કાગયે ને પાણી પાજે, ભેળો બેહી જમાજે રે, કાગયે ને પાણી પાજે.
આ સંતોની હાજરીમાં બે પવિત્ર વ્યક્તિના નામ લઈ લઉં. સ્વર્ગસ્થ માતુશ્રી જીવતીબેન પ્રાગજીભાઈ વિરડિયા તથા સ્વર્ગસ્થ અશોકભાઈ ગોરધનભાઈ બોદર. એ બે મહાન આત્માને પરમાત્મા પરમ શાંતિ આપે છે, કારણ કે એનો પરિવાર આજે અહીંયા કંઈક દઈ રહ્યો છે. સાહેબ એને તાળીના આંકડાથી આપણે એમને વધાવો. તેમજ 2,21,000 ભાઈ શ્રી વિનોદભાઈ એમ સિરોયા, એને જોરદાર તાળીના આંકડાથી વધાવો. આ કથાના ઉત્સવની અંદર જ્યારે આ આવી રહ્યું છે, વાહ વાહ મારો બાપ વાહ. તેમજ 1 લાખ પૂરા પ્રભાબેન મનસુખભાઈ દુધાત્રા, જોરદાર તાળીના આંકડાથી આપણે એમને વધાવો. તેમજ 1 લાખ પૂરા ચેતનભાઈ વી ધકાણ, તેમના તરફથી 1 લાખ પૂરા આવે છે. જોરદાર તાળીના આંકડાથી આપણે વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. તેમજ રળિયાતબેન બાબુભાઈ હિરાણી, તેમના તરફથી પણ 1 લાખ પૂરા આવે છે. જોરદાર તાળીના આંકડાથી વધાવો. તેમજ વિજયાબેન કે લીંબાસિયા, તેમના તરફથી પણ 1 લાખ રૂપિયા પૂરા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તેમજ નાથીબેન નાગજીભાઈ લીંબાસિયા, એમના તરફથી પણ 1 લાખ પૂરા આવે છે. જોરદાર તાળીના આંકડાથી વધાવો. તેમજ ભાઈ શ્રી જયેશભાઈ કે બુચા, તેમના તરફથી 51,000 રૂપિયા આવે છે. જોરદાર તાળીના આંકડાથી આપણે એમને પણ વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. જે આપશો નામ એ હું આટલી નામ તમારા બોલતો જઈશ, અને જે ટીવીના માધ્યમથી સાંભળતા હોય એને ફોનમાં લખાવવાની સુવિધ છે. હા, આમાં નાથીબેન નાગજીભાઈ લીંબાસિયા લખાણું છે, પણ સાચું નામ છે તળાવિયા. તાળીના આંકડાથી અમને વધાવજો. ધન્યવાદ. શાબાશ. પંક્તિ આવી એટલે વસ્તુ યાદ આવી. એક એવું કરો ને, થોડાક સ્વયંસેવકોને જોડી લઈને પાછળથી આ બાજુ લેતા લેતા વહી આવે એવા 10-15 યુવાનોને મોકલો. આ બાજુ લેતા લેતા આ બાજુ વહી આવે. હું કામ અમુકને અહીંયા ક્યાંક દેવાય આવવા હોય, પણ સાહેબ ભીડ એટલી બધી છે, એટલા બધું માનું મેરામણ બેઠું છે, એટલે એ અહીંયા દેવા આવે તો અહીંયા જગ્યા વહી જાય. અને આપ જાણો છો ને અત્યારે જગ્યા માટે માણસ કેટલું કરે છે. હે હાસું ખોસું કરીને હાચાને દબાવવાની કોશિશ કરે છે. ખુરશી વાળાની તો વાત જ જવા ગયો. એક ભાઈ ગુજરી ગયા ને, કોઈ રીતે બળે નહીં. સ્વામીજી એક ખટારો લાકડા બાળ્યા, પણ આને ડાગ નહીં હો. ગામ આખું બોથું ખાઈ ગયું કે આ શેનો લોઢું બળી જાય એટલા લાકડા. તો એમાં કોઈ આવા સંત નીકળ્યા, સંતને જોયા એટલે બધા ઉભા રહી ગયા. જય સ્વામિનારાયણ, જય શ્યારામ, જે કઈ કે જે વાત કીધું. આમ શું થયું ભાઈ? બહુ બડા ભડકા હૈ કે બાપુ દાદા લાકડા બળી જાય. અચ્છા
તો એ કે બાપુ હજી નકોર દેખાતા હે. तो ये अच्छा ऐसा बात है खा ये क्या हुआ करता था कि बापू कारक कारक नेता हुआ करता था. तो एक काम करो बेटा एक कुर्सी को डाल दो सब खत्म हो जाएगा. गांव में लावीने कुर्सी नाखी दो तो फड़फड़ फड़फड़ बोलो मूળ ખુરશી વાટે બોલો. એટલે સ્વયંસેવકોને વિનંતી કરું ઓલી બાજુથી લેતા લેતા આ બાજુ, કારણ કે આગળ બેઠા તો મોટા રકમ વાળા બોલીએ કેમ પણ પાછળથી લેતા હોય ને એટલે આગળ બેઠા ને પાછળ બેઠા એ નાના છે એવી વાત નથી, પણ જોડીવાળા સારા છે બધા આપણા યુનિફોર્મમાં છે, ગુલાબી એકચ્યુઅલી પહેર્યું છે. એક જગ્યાએ મારે સ્વામીજી કહેવાય ગયું કે ભાઈ 2 જણા જોડી લઈને આવશે એમાં જે નાખો એ નાખો. તે પરબારા ઊભા છે જોડી લઈને, ફાળિયા તો ગામમાં ખંભે જ હોય, ફાળિયાની જોડીઓ કર્યો. એ જોડી લેતા 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 જોડી બાયપાસ ઉઠી છે બોલો. હા 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 માણસ છે ને આ તો ખાલી મજાકમાં કહું સાહેબ, પણ હજી 5-10 જણા જાઓ અને દરેક ભાઈઓને વિનંતી કરું કે સાહેબ તમારા 1-10 રૂપિયા એક માણસની જિંદગી બચાવી શકે છે. જેટલું દેવાય એટલું મારો બાપ આપજો. કોઈ 10 રૂપિયા કે 50 રૂપિયા કે 100 રૂપિયા અત્યારે નાની રકમ નથી. હમણાં હું અમારા સ્વામીજી મહુવા ભૂતનાથ છે ને, એ ભૂતનાથ મહાદેવના દર્શન ઘણી વાર જાઓ જ્યાં નીકળું તો એ મંદિરમાં મુખ્ય દાતાની તકતી અમારા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર દરબાર સાહેબે મોટું દાન આપેલું, અને એ ત્યારે ભાવનગર રાજા હતા ત્યારે મંદિર બનેલું. આ એ વાત કરું ભાઈ કે તેથી તો એ રૂપિયા કવડાય છે 125 રૂપિયા તકતીમાં નામ છે અને મુખ્ય દાતા તો એ 100 રૂપિયા કવડો છે. અને અત્યારે આપણે જોઈએ કે સારું ભાવનગર દરબાર સાહેબ પોતે મૂળ 100 આપ્યા છે, પણ સાહેબ તેથી 100 કવડાય છે એ કલ્પના ન થઈ શકે, કારણ કે રૂપિયો ગાડાને પૈ જવડો હતો. એમ કદાચ અત્યારે તમે 50 લાખ લખાવો ને તો 50 વર્ષ કે 25 વર્ષ પછી આપણા છોકરાને કે મૂળ અમારા દાદાએ મૂળ 50 લાખ રૂપડી લખાવી છે, કારણ કે રૂપિયો મોટો થતો જાય છે સાહેબ. એટલે જેટલું દેવાય એટલું ઓછું છે, જેટલું દેવાય એટલું આપજો. કાગયને પાણી પાવે આવકારો મીઠો આપજે રે રેગજી એ જીને જાપારે ઉદી તું વળાવા જાજે રે આવકારો મીઠો આપજે રે રેગજી. અને આ ગીત સ્વામીજી આપ બેઠા છો, રૂડું નથી લગાડતો, આપણે જોયા ત્યારથી આજ મને પહેલું જ ગીત આ યાદ આવ્યું. આપણે તો સમાજમાં પોતપોતાના ઘર બાંધીને બેઠા છીએ સાહેબ, આણે તો પોતાના કિંમતીમાં કિંમતી મા બાપ જેને મૂકી અને જગત હાટું જેને ભેગ પહેર્યો હોય, સમાજની સેવા કરવી છે. પણ સ્વામીજી તમને કોટી કોટી વંદન કરીને કહું, ગુરુકુળો બહુ છે, ખૂબ ગુરુકુળો છે, કોઈની માયો આયર ટીકા નથી કરતો સાહેબ, પણ અમુકમાં ફી એવી છે કે આપણા છોકરાએ મૂકવા હોય ને તોય મોંઘા પડે. પણ આપ જ્યાં જ્યાં આવું બાંધો છો સંસ્થાઓ તમારી સરદારથી લઈ અને કેટલી બધી સાહેબ, કોઈ ગરીબ ગુજારના છોકરાને મફત ભણવા મૂકવું હોય તો છૂટ છે ભલામણ, આવી રીતે જે ભણાવે છે. અને ભાવનગરમાં એક પોતે બનાવી રહ્યા મને, મેં તો પૂછ્યું બાપુ ખૂબ રાજી થયા. સાબાશ સ્વામીને વંદન, સ્વામી તમને વંદન કરું સાહેબ કે વિદ્યાર્થી તો મફત ભણે, ભોજન મફત, હોલ બનાવે છે, એમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સંપ્રદાયનો હોય એને રામકથા કરવી હોય, ભાગવત કથા કરવી હોય, એનું કોઈ પણ ભાડું નહીં, જમવાનું કાંઈ નહીં, પછી એને મોજ આવે ને કાંઈ ધરે તો જુદું, પણ સાહેબ કોઈ ચાર્જ નહીં. એટલું તો નહીં સાહેબ, પહેલાં એવું કર્યું
કે માર્કેટિંગ યાર્ડમાં ગામડાનો માણસ કોઈ પોતાની વસ્તુ વેચવા માટે આવ્યો હોય, કોઈ બકાલું વેચવા આવ્યા હોય, કોઈ ડુંગળી વેચવા આવ્યા હોય, તો એ તમામને રાતે જમવાનું અને હોવા માટેનું ફરી છે સાહેબ. ગમે એને ભૈયો આવવાનું સાહેબ. આવી આવી કોણ સેવા કરે સાહેબ? હે કાગયને પાણી પાજે એક હાથે કીધે. વાહ, અમારા જીલુભાઈ ના ભાઈબંધ છે એટલે બહુ લાડ કરે છે. લાડથી આને ઉછેર્યો છે. સમજો આમ આડો ફાટ્યો અમારો બાપ. હા, અમે તારી જવડે હતા હાથી કા જેવા હતા. ઘણું ખાવું, હું ખાવું. ના, હું અવડો તો એના જેણે ફોટા જોયા છે ને ખબર છે, ઘણાને ફોટા મળ્યા. તારી જેવો જ હતો એટલે યાદ આવ્યું. કારણ કે ઘરની ગાવું હતી ભલામણ. અરે આવો 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 નાગજી બાપ, આવો મારો બાપ. વાહ, આ માણસને પ્રમ દિવસે અયોધ્યા નાગજીભાઈને અમે એટલા ખૂબ યાદ કર્યા અને આજ કુદરતી અહીંયા આવી ગયા. કેટલા વર્ષે મળ્યા, યાદ એવા કર્યા કે સેમ એની કોપી એક બહુ મોટા સંગીતકાર એ હાર્મોનિયમ વગાડતા હતા. એટલે અમે એને ખેતસીભાઈને અમે બેઠા બેઠા એમ કહેતા હતા કે અસલ નાગજીભાઈ જેવા. અમે આખી રાત તમને પ્રમદી યાદ કર્યા અયોધ્યામાં અને આજ તમે અમને અહીંયા મળ્યા છે. કાગયને પાણી પાજે શી ભેરો રહી જાજે એ જામારે હુજી તું મેલવા જાજે રે આવકારો મીઠો આપજે રે રેજી અરે આવકારો મીઠો કાગે એને પાણી પાજે અને એની ભેળો બેહી જમજે અને એને જાપારે હુધી મેલમાં જાજે આવકારો મીઠો આપજે.